મુન્દ્રા તાલુકાના વિરાણિયા ગામે રૂપાલાનો અને ભાજપનો ઉગ્ર વિરોધ દેખાયો। ભાજપનો ગઢગણાતા મુન્દ્રા તાલુકાના વિરાણિયા ગામે પણ રૂપાલાની અભદ્ર ટિપ્પણીનો વિરોધ દેખાય છે। સરપંચની ચૂંટણી હોય કે વિધાનસભાની કે પછી સાંસદની ચૂંટણી હોય ત્યારે મુન્દ્રાનો વિરાણિયા ગામ હંમેશા ભાજપની પડખે રહીને મતદાન કરતું હોય છે। વિરાણિયા ગામે ખાસ કરીને ક્ષત્રિય સમાજના યુવાનોમાં રૂપાલાએ કરેલા બફાટનો ભારે વિરોધ દેખાયો છે। યુવાનોએ ગામમાં રૂપાલાની વિરુદ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને ગામમાં બેનરો લગાડ્યા હતા। લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે આ ગામે ભાજપના કોઈ નેતા કે કોઈ કાર્યકરે ભાજપનો પ્રચાર કરવા પર રોક લગાવ્યો છે। કચ્છભરમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા નાના મોટા ગામોમાં રૂપાલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। જ્યાં સુધી રૂપાલાની રાજકોટની લોકસભાની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી વિરાણિયા ગામમાં ભાજપને નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે। અબકી બાર 400 કે પાર જે ભાજપનું સૂત્ર છે તેમાં રૂપાલાના બફાટના કારણે તેમાં મોટી અસર હાલનું વાતાવરણ જોવા મળશે। ક્ષત્રિય સમાજના ગામે ગામના આ ઉગ્ર વિરોધને જોતા એવું દેખાઈ રહ્યું છે।